આપણે આવી ગયા છે હવે કેટરસ ગાર્ડન. કેટરસ ગાર્ડનમાં જો હું બધી અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ છે અને ટોટલ ગાર્ડન છે ને તે આ થોર જાત ઉપર જ છે આખું. એમ જોઈએ આપણને અલગ અલગ પ્રકારની વનસ્પતિઓ અંદર કેટલી જોવા મળે. 2 વર્ષ પહેલાં આવ્યા હતા ત્યારે નાની હતી. એકવાર આપણે આવી ગયા છે, આ બીજી વાર છે. જોઈએ આજે વખતે કેટલી મોટી થઈ. આપણે આવી ગયા છે હવે કેક્ટસ ગાર્ડનની અંદર અને અહીંયા આપણને બધી અલગ અલગ પ્રકારની આવી વનસ્પતિઓ જોવા મળે છે. આ વનસ્પતિ છે કમળ ટાઈપની, કમળ ઘાટની છે. બધી કેક્ટસ વનસ્પતિઓ છે અહીંયા તમે જોઈ શકો છો. બહુ મસ્ત મસ્ત. ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો થોર પ્રજાતિ છે, પણ એટલું જેડ વસ્તુ બધી જેટલી વનસ્પતિઓ આમાં ઉગાડવામાં આવી છે ને તે બધી એવી સેમ જ છે. જો તમે જોઈશું. આ તો આપણે ઓલો લાગે કયો હાટલા હાટલા એમાં ઓલા ડોડાઈ થાય ને, હા લાલ ડોડા થાય ખાવાના. પ્રજાતિ એકદમ છોટી છે પણ જાય નહીં ઘડીકમાં. કેક્ટસ ગાર્ડન આપણે સ્વાગત કરે. ઘણી વનસ્પતિઓ છે એમાં આ ડ્રેગન ફ્રૂટ છે જે આપણે તો હોય જ છે જુનાગઢમાં ને એમાં, પણ આ ડ્રેગન ફ્રૂટ ગાર્ડન છે સામે. જેમ ડ્રેગન ફ્રૂટ ગાર્ડનમાં આપણે ગયા હતા ને એમાં અહીંયા સ્પેશિયલ વાવેતર છે, તો આપણે લઈએ જોઈ શકો. નર્મદા નદીનું પાણી પી લે કા કેક્ટસ ગાર્ડન. હા સૂકું પાણી નો પી ને ત્યાં સુધી શીશાના પાણી પી પી આખી ગયા આજ મજા આવ્યો તને પાણીની. ખમે પીવે એમનો. બાઈ કરે બાઈ ને કરવાનું જ હોય તો જ 2 માણા કહેવાય. એટલે ધનિકાન પપ્પાએ કીધું કે મેં એ પી લીધું કે હું એ મોજ લઈ લઉં કેવું પાણી છે, પાછળ ક્યાંય રહેવાનું નહીં. બટરફ્લાય ને દાંત પણ છે, ખાઈ શકે છે, ઊંઘી શકે, બોલી શકે છે, વળી પણ અને ન દેખે તો ઘરમાં પહેરી અને જોઈ પણ શકે છે, અને 3 ટાઈમ જમી શકે છે. દાળ ભાત શાક રોટલી ભાત ખાદ્ય ખોરાક લઈ ગયો. આ બટરફ્લાય ગાર્ડન નામ સાંભળીને મનમાં એમ હતું કે અત્યારે કદાચ બટરફ્લાય તો ન હોય, યા તો ખાલી નામ આપવામાં આવ્યું,
પણ રિયાલિટી જોઈને તો એમ થયું કે નહીં બટરફ્લાય આમાં હોય. અને હું તમને એવું એક વ્યૂ બતાવું છું. અને બટરફ્લાય ગાર્ડન કોઈ પેક જગ્યા નથી, ખુલ્લી જગ્યા છે, પણ ખરેખર બટરફ્લાય ગાર્ડનમાં બટરફ્લાય એટલા બધી છે મસ્ત કે તમે આમ જુઓ એમ તમારું દિલ ખુશ થઈ જાય એમ. એવી આ લોકોનું કહેવાનું એવું છે કે એવી વનસ્પતિઓ આવે છે, અમુક પ્રકારના ફૂલ એવા હોય કે એને વાવે ને એટલે એ બટરફ્લાયને ફરજિયાત આવવું પડે અને એના ઉપર રીએ છે. આ એક વૃક્ષ છે, એમાં કેટલા બધા બટરફ્લાય છે તમે જોઈ શકો છો. આખું ઝાડ બટરફ્લાયથી ભરેલું છે પૂરેપૂરું. જો તમે જુઓ બધા કલરના. આપણે નજીકથી લેવાનો પ્રયત્ન કરીએ. બહુ મસ્ત છે એમ બટરફ્લાય. કેટલા બટરફ્લાય ઉડે, દિલ ખુશ થઈ જાય, એમ થઈ જાય કે નહીં વાહ. જો તમે બટરફ્લાય ગાર્ડન હોય. એટલે અમુક પ્રકારની વનસ્પતિ એવી હોય કે એમાં રસ ચૂસવા માટે થઈ અને બટરફ્લાય છે ને આવતા જ હોય. એવી વનસ્પતિ વાવેતર કરે ને એટલે ત્યાં બટરફ્લાયને આવવું જ પડે એમ. જોઈ શકો છો તમે કેટલા બધા બટરફ્લાય છે. આગળ પણ બટરફ્લાય ઉડે છે. અમુક ઝાડમાં કેટલા મસ્ત મસ્ત બેઠેલા છે બટરફ્લાય. આ બટરફ્લાય આપણા બટરફ્લાય ગાર્ડનની અંદર વનસ્પતિ છે. આ એવું વૃક્ષ છે કે આના ઉપર આજુબાજુમાંથી ઉડી ઉડીને આવીને આના ઉપર જ બેસે છે. એના ફૂલ ઉપર જો અહીં બટરફ્લાય ગાર્ડનની અંદર અલગ અલગ પ્રકારના ફૂલ ઝાડો કહેવાય છે કે ફૂલ બધા અલગ અલગ ફૂલો લગાવવામાં આવ્યા છે. બટરફ્લાય છે એ એમના ઉપર બેસે અને ફૂલનો રસ ચૂસે એટલા માટે થઈને વધારેમાં વધારે અહીંયા ફૂલ ઝાડો જ છે બધા બટરફ્લાય ગાર્ડનની અંદર. પીપળેશ્વર મહાદેવ તું પાછા ક્યારેક ફરવા આવીએ એવું કરજો. પાછા અમારે આવા નવા ટૂર ગોઠવાય અને સુખ શાંતિથી બધા ટૂર થાય તો આ પીપળેશ્વર મહાદેવ આશીર્વાદ આપજો અને એવો આશીર્વાદ અમને આપો. અને અહીંયા બે બાજુ વનસ્પતિના સ્વસ્તિક, એક આ બાજુ છે મસ્ત, એક આ બાજુ એવો સ્વસ્તિક છે કે જે ખરેખર અદ્ભુત છે. એને જય પીપળેશ્વર મહાદેવ. આપણે જે પેલા કેક્ટસ ગાર્ડન જોયું, કેક્ટસ ગાર્ડનની અંદર જ આ બટરફ્લાય ગાર્ડન આવેલો છે. એટલે એક્ઝેક્ટ અંદર બે ભેરા જ છે એમ ટૂંકમાં, વિભાગ અલગ પાડેલો છે ખાલી. આપણે પેલા કેક્ટસ ગાર્ડન જોયું અને પછી બટરફ્લાય ગાર્ડન જોયું, એમાંય બહુ મજા આવી. અને હવે આપણે જોઈએ આગળ ક્યાંનું ટૂર થાય આપણું. હજી ફરવાનું જરૂર છે એટલે બ્લોગમાં બન્યા રહેજો, બ્લોગ પૂરો જોજો. હર હર મહાદેવ. આપણે જઈએ છીએ ધરવાણીને ધોધીએ, રાજપીપળામાં આવેલો છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની બાજુમાં. તો આવે 3 જગ્યાએ આવું પાણી આવે છે ધોધે જવા માટે, જે ક્રોસ કરી અને જવાનું છે. તો આપણે જઈએ ધોધ જો.
હંસાબેન ને મીનાબેન ને અમારા હાથ પકડી પકડીને આવે, પણ ધોધ જોવો આપણે કા નમામી નર્મદેમાં પગે બોળાઈ ગયા. ઝરવાણીનો ધોધ જોવા માટે તો તમે જોઈ શકો છો, સામે જે દેખાય છે તે ઝરવાણીનો ધોધ છે. અને આ રાજપીપળા કેવડિયા કોલોની છે ને, એનાથી 7-8 કિલોમીટર દૂર થાય. અમે તો અહીંયા આવી ગયા, તમે લોકો અહીંયા આવો તો જરૂરથી અહીંયા આવજો, એ બહુ મસ્ત છે. આ છે આપણો ઝરવાણીનો ધોધ અને ડુંગરાળ પ્રદેશ છે, માથે બધું જંગલે જંગલ છે, નદી છે અને બહુ મસ્ત વાતાવરણ છે. તમે જોઈ શકો છો. અહીંયા આવો એટલે આ ઝરવાણીના ધોધની જરૂરથી વિઝિટ કરજો. ઝરવાણી ધોધ જોઈને આપણે રિટર્ન થઈ ગયા છે અને આ છે વ્યૂ અહીંયાનું નદીનું, તમે જોઈ શકો છો. જોઈને આવ્યા તો આપણને ગાય જોવા મળી. ગાય બધી નાની નાની, અહીંયા હા નાની નાની સાઈઝની ગાય તમે જોઈ શકો છો બધી. અને આદિવાસી લોકો ખેતી કરે છે, આ રીતના વાંસનું ફરતી ઓલું બનાવી તમે જોઈ શકો છો. ઉતાવળ છે એટલે જાજુ બતાવતો. અને એમાં તુવેરદાર વાવેલ છે, જો આખી ધાર ઉપર તુવેરદાર છે. તમે લોકો જો, આ આદિવાસી લોકોની ખેતી છે અહીંયા. ને હવે આપણે અહીંયાથી ધોધ જોઈને રવાના થઈએ છીએ અને હવે આપણે જઈએ નવી જગ્યાએ પ્લાન કરશું, જોઈએ ક્યાં જવાનું થાય. આ ડેમ આવેલો છે ધીર ખાડીમાં, આ તમે જોઈ શકો છો. આ તેમનું વ્યૂ છે અહીંયાનું. અહીંયા થઈને નીચે થઈને જવાય છે ડેમમાં. આપણે હવે રવાના થઈ ગયા છે તો હવે નીકળીએ. આ નર્મદા નદીની મુખ્ય કેનાલ છે, કચ્છ સુધી જાય છે અને આ નદીમાંથી 4 રાજ્યને પાણી પૂરું પાડે છે. કેનાલ પણ બહુ મોટી છે, તમે જોઈ શકો છો. આ નર્મદા કેનાલ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણી પીવાની જે પાણીની તંગી હતી, શોર્ટેજ, એ નિવારવામાં આવેલ છે આ નર્મદા કેનાલ દ્વારા. આ યોજનાથી ઘણો ફાયદો છે સૌરાષ્ટ્રના અને કચ્છના માણસોને. તેમજ ખેતીવાડીના માટે પણ કેનાલ આપવામાં આવેલ છે એટલે ઘણો ફાયદો છે. ગુજરાતની જીવાદોરી સમાન છે આ નર્મદા યોજના. એ બદલ નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. ભાજપ સરકાર કે આવી બધી વ્યવસ્થા કરી દીધી, ખેડૂતોને અને લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં આવી. આ બોટિંગ રાઈડ છે. અહીંથી અમે ટિકિટ લઈને આ લોકો જો અત્યારે બોટિંગ કરવા નીકળ્યા હોય. અમે પૈસા તો સમય પૂરો થઈ ગયો, પણ જોરદાર લુક છે બોટિંગની અંદર. વ્યવસ્થા સીટિંગ પણ જોરદાર બેઠે. બોટિંગનો લાવો આપણને ન મળ્યો કા, પણ કઈ વાંધો નહીં, જોઈને ખુશ થઈ જાય. આ તળાવને અંદર જ બોટિંગ કરાવે ને. હા, આ બોટિંગ તળાવની અંદર જ આ વિસ્તારમાં બોટિંગ વાપરેલી છે. 2 બોટ છે અને અહીંયા જ બુકિંગ કરી પડશે. જોરદાર નજારો જંગલની અંદર નર્મદાનો જે તળાવ કહેવાય, મુખ્ય કેનાલ ઉપર આ તળાવ આવેલું. મસ્ત છે હો બા. હાલો હાલો પર મસ્ત હોય. હજી 2 જ મિનિટ. અટેન ટેન્ટ સિટીની લાઇટિંગ થઈ ગઈ ને ટેન્ટ સિટીનો વ્યૂ તમે જોઈ હવે પાછળ નર્મદાની એ થઈ ગઈ લાઇટિંગ હાલતી. બહુ બઢિયા है. આ છે નર્મદા ડેમના રસ્તાનું વ્યૂ, તમે જોઈ શકો છો. આપણે